બોડેલીથી આવું છું અને હાલ અમે સંસ્કાર હોમિયો કેર બાય ડૉક્ટર જીતેન્દ્ર પટેલ સાહેબના ત્યાં બેઠા છીએ. ત્યાં મારે લગભગ આજથી 1.5-2 વર્ષ પહેલાં સોરિયાસિસની અસર થઈ ગઈ હતી, ટોટલી બોડી ઉપર, ફેસ, હાથ, પગ, બધી જગ્યાએ. પરંતુ એ વખત હું ખૂબ જ ગભરાઈ ગયો હતો, પણ સાહેબની જે ધીરજ અને એમના સરળ સ્વભાવે મને ખૂબ જ સાંત્વના આપી અને સાહેબે કહ્યું કે આપણે હોમિયોપેથિક સારવાર ચાલુ કરીએ, એનાથી તમને ઘણું સારું થશે. તો પછી મેં પહેલાં એલોપેથી કરી હતી 1-2 મહિના, પણ તેનાથી મને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. પછી સાહેબ જોડે મેં કન્ટિન્યુઅસ હોમિયોપેથી દવા ચાલુ કરી અને મારી ટ્રીટમેન્ટ ચાલી લગભગ 1.5 વર્ષ આજુબાજુ. અને આજે મને કમ્પ્લીટ 0-0 થઈ ગયું છે. તો સોરિયાસિસ લોકો એવું કહે છે કે અસાધ્ય રોગ છે, કોઈ જેના એ ક્યારે મટી શકતો નથી. પરંતુ સાહેબે મને જે મુજબ સાંત્વના આપી છે, ધીરજ આપી હતી, તે મુજબનું સંપૂર્ણ મને રિઝલ્ટ મળ્યું છે. અને આજે તમે સાહેબ જે તમને બતાવશે કે મારા આજથી 1.5 વર્ષ પહેલાંનો ફોટોગ્રાફ ફેસનો અને અત્યારનો, એ તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે તમને કેટલું રિઝલ્ટ જોવા મળે છે. મેઇન વસ્તુ એ છે કે હોમિયોપેથીમાં તમારે છે ને ધીરજ રાખવી પડશે અને ડૉક્ટર સાહેબ ઉપર તમારે ટ્રસ્ટ રાખવો પડશે, તો જ તમને રિઝલ્ટ મળશે. બાકી તમે ઉતાવળે એમ કહેશો કે આજે મટી જાય, કાલે મટી જાય, એ પોસિબલ નથી. તમે મિનિમમ તમારે 1-2 વર્ષની ધીરજ રાખીને જ તમારે કામ કરવું પડશે અને ચોક્કસ તમને રોગ મટશે. સાહેબનું કામ ખૂબ જ સારું છે અને ખૂબ જ સારા રિઝલ્ટો મેં બીજા લોકોના બી જોયા છે. થેન્ક યુ.